आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। આઈસમેક કંપનીના એમડી રાજેન્દ્રભાઈ પટેલે દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો જન્મદિવસ। આજના સમયમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી મોંઘી હોટલો અને ક્લબોમાં કરતા હોય છે, ત્યારે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડતા આઈસમેક કંપનીના જોઈન્ટ એમડી રાજેન્દ્રભાઈ પટેલે પોતાનો જન્મદિવસ ખાસ શૈલીમાં ઉજવ્યો છે। રાજેન્દ્રભાઈ પટેલ પોતાના પરિવાર સાથે બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ ખાતે પહોંચીને મંદબુદ્ધિ અને નિરાધાર લોકો વચ્ચે સમય વિતાવ્યો હતો। મેડા ગામના રતિભાઈ પટેલની પ્રેરણાથી રાજેન્દ્રભાઈ પટેલે પરિવાર સાથે આશ્રમની મુલાકાત લીધી હતી। આ પવિત્ર અવસરે તેમણે આશ્રમના લોકોને પોતાના હાથે ભાવપૂર્વક ભોજન પીરસીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું। બગોદરાના આશ્રમ રોડ પર રઝળતા અને નિરાધાર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, જ્યાં 500થી વધુ જરૂરિયાતમંદોની નિઃશુલ્ક સેવા અને સારવાર કરવામાં આવે છે। સંસ્થાની અથાગ મહેનતથી અત્યાર સુધીમાં 1000 જેટલા લોકોને સાજા કરીને તેમના પરિવારો સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે। આવી સરાહનીય કામગીરી જોઈને રાજેન્દ્રભાઈ પટેલે આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠિયા અને તેમની સમગ્ર ટીમના હૃદયપૂર્વક વખાણ કરી આ માનવ સેવા યજ્ઞ બદલ અભિનંદન પાઠવ્યા હતા। ચીફ એડિટર ગણેશ રાવત। जय स्वामीनारायण। मेरा नाम अपूर्वा है। मैं इधर अपने पापा के जन्मदिन के लिए आई थी पूरे परिवार के साथ। तो हम इधर आए और देखे कि बहुत सारे इधर लोग हैं जो ऐसे सोसाइटी में अच्छे से रह नहीं पाते या फिर घर में लोगों को रखना नहीं है, तो यहाँ पे सब आश्रम में सब मिलजुल के सब अच्छे से रहते हैं, खुशी खुशी से 2 टाइम का खाना मिलता है, सब काम अपना अपना करते हैं, एक दूसरे को मदद करते हैं। और इधर अभी 500-550 लोग हैं और 1000 के आसपास लोगों को अच्छा भी करके वापस घर पे भी भेजा है। तो ये सब देख के बहुत प्रेरणा मिलती है कि हम अपने खुद के लाइफ में इतने खर्चा करते, सब करते, मौज करते हैं, तो थोड़ा वो कम करके अगर हम इधर थोड़ी मदद कर सके या फिर कुछ सेवा करने भी आ सके तो भी बहुत अच्छा होगा। इधर મારું નામ રાજલ પટેલ છે। હું અમદાવાદથી આવી છું અને આજે મારા અંકલની બર્થડે હતી એટલે અમે આ પ્રસંગે આજે અહીંયા જોવા આવ્યા છે બધું। અને આ સંસ્થામાં આવીને જે રીતે અમે જોઈએ છે કે બહુ સારી સેવા કરે છે। દિનેશ અંકલ તો છે, એના સિવાય બી ખાસા લોકો જોડાયેલા છે કે જે આ સારા કામમાં બહુ હેલ્પ કરી રહ્યા છે। અને ખાસ કરીને બહેનો જે લોકોની પાસે ઘર નથી, કે જે પાસે જે ફેમિલી નથી, કે ફેમિલીએ છોડી દીધું છે એ લોકોને, કે જેમનો દુરુપયોગ થાય છે રોડ પર, કે કંઈક લોકો એમની જોડે ખરાબ કર્યું હોય ને એમના છોકરાઓ છે, એ બધાને એ લોકો અહીંયા ઘર આપ્યું છે, એમની સેવા કરે છે, એમને 2 ટાઈમનું ખાવાનું, સારું રહેવાનું, બધું બહુ જ સારી સેવા કરી રહ્યા છે। એટલે મારી બધાને બસ એક જ એ જ રિક્વેસ્ટ છે કે તમે જો અમદાવાદથી રાજકોટ જતા હો તો વચ્ચે છે આ સંસ્થા, એકવાર ખાલી આવીને એની મુલાકાત લેજો અને બને એટલું તમારાથી જે બીજી તમારા લેવલનું જે બી સપોર્ટ થઈ શકતો હોય એ અહીંયા પ્લીઝ તમે આપજો। થેન્ક યુ। મારું નામ કૃપાલી છે। જય સ્વામિનારાયણ। મારા પપ્પાની વર્ષગાંઠ હતી એટલે અમે લોકો આજે રવિવારે અહીંયા આવ્યા છીએ। કદાચ આનાથી વધારે સારો રવિવાર આજ સુધી મેં નથી અહીંયા નિહાળ્યો। એટલી સારી જગ્યા છે, એટલી સારી સેવા આપે છે। બધાએ કદાચ અમારી પેઢીએ બી આ વસ્તુ શીખવા જેવી છે કે કદાચ કોઈ વસ્તુ, કોઈ મોજ કે પોતાની જીવન જરૂરિયાત સિવાયની જે જગ્યા પર ખર્ચો થાય છે થોડો કાપ મૂકીને અહીંયા સેવા માટે આપીએ અને જોવા આવીએ તો આનંદ થાય એવી જગ્યા છે। અહીંયા બગોદરા હાઈવે પર કદાચ રોડને ટચ જ જગ્યા છે, વધારે ટાઈમ લેવાની જરૂર નથી। એકવાર ચોક્કસ જગ્યાને જોવા માટે અને આ વસ્તુની एक्सपीरियंस लेवा माटे आवा जेवी वात छे। एकवार आवीए अने आंखथी जोईए तो खबर पड़े के केवी परिस्थितिमां लोको रहे छे, केवी परिस्थितिमां आ संस्था चाली रही है। कदाच कोईने सेवा करवानी इच्छा थाय तो आ कदाच सौथी सारी जग्या छे। तमारे तमारा पैसा आपीने आ जग्याने थोड़ी वधारे
સારી સગવડ એ લોકોને જરૂર છે તો એ આપણે પૂરી પાડી શકીએ એમ છે. થેન્ક યુ. હા, મારું નામ રાજેન્દ્ર પટેલ છે અને અમારી કંપની છે આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડ. આજે મારો જન્મદિવસ છે. આ મંગલ માનવ મંદિરના દરેક સભ્યોને મારા જય સ્વામિનારાયણ. આ પ્રેરણા મને અમારા સમાજના રતિભાઈ પટેલ જે મેળા ગામના છે એક ફંક્શનમાં મળ્યા. આમ તો અમે સંસ્થાને જાણતા હતા પણ આટલું સારું કામ કરતી હશે આ સંસ્થા એટલે એ ધ્યાનમાં નહોતું, પણ એમને જ્યારે કહ્યું તો આવા સજ્જન માણસ જ્યારે બોલતા હોય ત્યારે બધી રીતે એમને ચકાસીને જ વાત કરી હોય એવું નક્કી થયું. પછી મને થયું કે મારો જન્મદિવસ છે તો આપણે પરિવાર સાથે ત્યાં જ જઈએ. તો આખો પરિવાર છે, અમુક માણસો નથી આવી શક્યા પણ જોઈને બહુ આનંદ થયો. એક અમે અગાઉ કોલ્ડ રૂમ તો આપેલો જ હતો પણ અમે સંસ્થાને પણ ખાતરી આપીએ છીએ કે નાનું મોટું આવું કંઈ પણ ફંક્શન હશે તો તમારી સાથે અમે ઉજવવાનો આનંદ માણીશું. અને મને એવું લાગે છે કે તમે જે કામ કરી રહ્યા છો એ કામ પૃથ્વી ઉપર ભગવાન આવીને કરી નથી શકતા પણ એટલું સરસ કામ કરો છો. અમે ગદગદ છીએ કે આવું કામ કરવાવાળા પણ આ સમાજમાં આપણા જેવા જ સારા માણસો છે. એને ભલે ભગવા કપડાં નથી પહેર્યા પણ સમાજ માટે એ જરૂર સંત છે. સૌને જય સ્વામિનારાયણ. બીજાનો મારો એ સંદેશ છે કે જો આપણે આપણા જીવનમાંથી મોજશોખનો ખર્ચ જો થોડો ઓછો કરીએ અને આ સંસ્થાને જે જરૂરી છે એ કંઈ આપણે આપી શકીએ તો એ બહુ મોટો ઉપકાર થાય. અને અત્યારે જ હું કહું છું કે જે ગાદલા વગરના પલંગ છે એમાંથી 25 પલંગમાં અમારા ગાદલા નાખજો, જે 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે. તો દિનેશભાઈ જે કામ કરી રહ્યા છે ને એ ખરેખર પૈસાથી આ કામ થાય નહીં. આ ચારે બાજુ નજર કરીએ અને આવી વિષમ પરિસ્થિતિમાં તમે જે કામ કરો છો તો શબ્દોથી કદાચ અમે વર્ણન નથી કરી શકતા, પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સો મારું નામ દેવર્ષ પટેલ છે અને હું અહીંયા અમારી ફેમિલી સાથે આજે રવિવારની મુલાકાતે આવે છે. હું અને મારો ભાઈ જો કે દિનેશ બાપાના જ્યારે ઉદ્ઘાટન હતું તે પ્રસંગે આવેલા પણ ત્યારે કદાચ એટલું સારી રીતે સેવા નહોતા આપી શક્યા. આમ તો અમારા પપ્પા અને અંકલ લોકોએ અહીંયા કોલ્ડ રૂમ આપ્યો છે જે આ લોકોનું કિચનમાં, પણ મારા હિસાબે પૈસાની સેવા કદાચ જે અહીંયા સેવા થાય છે એમાં સૌથી છેલ્લા નંબર પર પૈસા તમે આપીને સેવા કરી શકો એટલી સારી સેવા કરે છે. અને અમદાવાદ રાજકોટ હાઈવે પર જ આ લોકોનો આશ્રમ છે, એકદમ રોડ ઉપર છે. તમે કોઈ બી ઢાબા પર ચા પીવા ઉભા રહો તો આઈ એમ શ્યોર બાપા પણ તમને ચા પીવડાવશે. એકવાર અહીંયા મુલાકાત લેશો તો મને લાગે છે કે મારે તમને રિક્વેસ્ટ કરવાની જરૂર નથી કે દાન કરજો. એકવાર તમે આવશો તો તમે તમારા અંતરાત્માથી 2 પૈસાનું કરવું હશે તો 4 પૈસાનું દાન કરીને જઈશું એવું મારી માનવું છે. તો હું બધાને વિનંતી કરું છું કે એકવાર બધાએ મંગલ મંદિર માનવ સેવા પરિવાર અહીંયા બગોદરા જોડે છે રોડ ઉપર એની મુલાકાત લેવી. મારું નામ દીપ પટેલ છે અને હું પણ અહીંયા દેવર્ષ અત્યારે મારા ભાઈએ જે કીધું એ પ્રમાણે હું ખાલી એટલું જ એડ કરીશ કે આ એ લોકોની સેવા કરે છે જેની કોઈ સેવા નથી કરવા માંગતો. જ્યારે રસ્તા ઉપર આપણે જઈએ, આપણે કોઈ પાગલ માણસ કે કોઈ એ રીતે જે માનસિક રીતે જે અસહાય હોય, જે પોતાને હેલ્પ નથી કરી શકતો, આ એ લોકોની મદદ કરી રહ્યા છે. એટલે આપણે જરૂર એકવાર, જેમ મારા ભાઈએ કીધું કે એકવાર આવજો અહીંયા, એકવાર તમે ખુદ જોશો તો ખુદ અંદરથી પ્રેરણા મળશે તમને. અને તમે જેમ એણે કીધું કે 100-200 રૂપિયા તમે જે આપણે વેડફી નાખતા હોઈએ છીએ એ બધા રૂપિયા તમે બચાવીને અહીંયા આપશો તો કોઈ એક માણસનું તમે જીવન ઉદ્ધાર કરી શકશો. એટલે હું ખાલી એટલું જ કહીશ કે તમે બંને તો એકવાર અહીંયા જરૂર વિઝિટ કરો, જોવો શું ચાલી રહ્યું છે અહીંયા, ક્યાં તમે મદદ કરી શકો છો. 1 રૂપિયો બી અહીંયા મદદરૂપ થશે. એટલે એવું નથી કે કઈ સેવા નાની કે મોટી, ઇવન નાનામાં નાનું ડોનેશન બી કરશો તો અહીંયા ક્યાંક ને ક્યાંક બહુ મોટી મદદ મળશે. તો બસ આટલું જ હું કહેવા માંગીશ. થેન્ક યુ. હું યુવા વર્ગને એટલો જ સંદેશ આપીશ કે અહીંયા આપણે જ્યારે કોફી બાર કે કોઈ લક્ઝરી રેસ્ટોરન્ટ્સ કે પછી રિસોર્ટ્સમાં અમુક વાર કોઈ વ્યસનમાં જે આપણા પૈસા જતા હોય છે
તેની જગ્યાએ ક્યાંક 10 રૂપિયા 20 રૂપિયા 1000 રૂપિયા આપણે જો સેવ કરી શકતા હોઈએ અને એ સેવ કરેલા રૂપિયા આવી કોઈ ખરેખર જ્યાં જરૂરિયાત છે એવી જગ્યાએ આપી શકતા હોય તો જરૂર આપવા જોઈએ. એકવાર આવીને જોઈશું ત્યારે ખબર પડશે. એટલે પહેલા ખાસ અહીંયા મંગલ મંદિર માનવ સેવા પરિવાર જે છે ત્યાં એકવાર આવો, જોવો શું કરી રહ્યા છે લોકો, એટલે તમને જાતે જ પ્રેરણા મળશે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे.